6 ઇંચ વરસાદથી વલસાડના વાપીમાં ચારે તરફ સર્જાયા જળબંબાકારના દ્રશ્યો। સવારથી સાંજના 4 વાગ્યા સુધીમાં વાપીમાં 6 ઇંચ વરસાદ વરસ્યો। વાપીના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। બજારોમાં વરસાદી પાણી ફરી વળતા દુકાનદારોના માલ સામાન પલળી ગયા। સ્ટેશન રોડ, મુખ્ય બજાર, ચલા રોડ, ગીતાનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું। વાપીની સાથે ધરમપુર, કપરાડા, પારડી અને ઉમરગામ તાલુકામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ। વાપી જીઆઈડીસી ફેઝ 1 માં વરસાદી પાણી ફરી વળ્યા તો કરવડ વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાતા લોકો ઘરમાં જ નજરકેદ થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું। નવા બનેલા વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન પાસેના 4 રસ્તા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર ધીમો પડ્યો તો વાપી ઈસ્ટમાં રેલવે સ્ટેશન પાસે ચાલી રહેલા કન્સ્ટ્રક્શનની કામગીરીના કારણે પાણીનો નિકાલ ન થતાં વરસાદી પાણી ફરી વળ્યા। ટાંકી ફળિયાની હાલત તો જુઓ। અમુક વિસ્તારમાં રોડ નજીકની દુકાનોમાં વરસાદી પાણીની સાથે ગટરના પાણી પણ ફરી વળ્યા। વાપી રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો। ગરનાળું બંધ હોવાથી વિદ્યાર્થીઓ અને રાહદારીઓ જીવના જોખમે રેલવે ટ્રેક ક્રોસ કરવા મજબૂર બન્યા। સાંઈ આસ્થા સોસાયટીમાં પાણી ભરાતા કેટલાક વાહનો અટવાયા હતા। બીજી તરફ સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો પાણીમાં પસાર થવા મજબૂર બન્યા। પારડી તાલુકાથી પસાર થતા નેશનલ હાઈવે પર ગોઠણસમાં પાણી ભરાયા। બગવાડા ટોલ નાકા પહેલા અમદાવાદ મુંબઈ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। વરસાદી પાણીથી 5 થી 6 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો। ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદથી વલસાડ જિલ્લાના 57 રસ્તા બંધ થયા। કપરાડા તાલુકાના 20, ધરમપુર તાલુકાના 12, વલસાડના 10, પારડી તાલુકાના 8 અને વાપીના 4, જ્યારે ઉમરગામ તાલુકાના 3 રસ્તા બંધ થયા।